ચાલો શરૂઆત કરીએ. આજે આપણે એક એવા વાક્યની ઊંડી તપાસ કરવાના છીએ જે કદાચ ઘણા લોકોએ સાંભળ્યું હશે. યોહાન 16:28 હું પિતા પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું, વળી જગતને તજી દઈને પિતા પાસે જાઉં છું. હવે આપણા એક શ્રોતાએ જે સ્રોતો મોકલ્યા છે તે દાવો કરે છે કે આ વાક્ય દેખાય છે એટલું સરળ નથી, એમ કે એક કોયડા જેવું છે. બરાબર, આ વાક્ય કોયડો જ છે. સામાન્ય રીતે આપણે એને કેવી રીતે સમજીએ? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની વાત. હા, બિલકુલ. પિતાનું ઘર છોડ્યું, પૃથ્વી પર આવ્યા અને કામ પતાવીને પાછા ઘરે ગયા. સિમ્પલ. પણ સ્રોતો કહે છે કે આ સમજ ખૂબ જ અધૂરી છે. આ એક વાક્યની પાછળ સત્તા, વારસો અને સમગ્ર બ્રહ્માંડના સંચાલનની એક આખી ગાથા છુપાયેલી છે. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે. આ કોયડાના ટુકડાઓને એક પછી એક જોડીને સમજવું કે પુત્રનું આવવું અને જવું એ કોઈ ભૌગોલિક પ્રવાસ કરતાં ઘણું વધારે છે. તો ચાલો સૌથી પહેલા અને સૌથી મોટા સવાલથી શરૂઆત કરીએ. જ્યારે પુત્ર કહે છે કે હું પિતા પાસે પાછો જાઉં છું, ત્યારે તે ક્યાં જવાની વાત કરી રહ્યા છે? આ સવાલ જ આખી ચર્ચાનો પાયો છે. સામાન્ય સમજ એવી છે કે તેઓ જ્યાંથી આવ્યા હતા એટલે કે અનંતકાળમાં ત્યાં પાછા ગયા. બરાબર. પણ સ્રોતો અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ તફાવત દર્શાવે છે. તે કહે છે કે સ્વર્ગના બે અર્થોને સમજવા જરૂરી છે. બે સ્વર્ગ? આ તો નવી વાત છે. હા, જો આને આમ સમજીએ, માની લો કે એક છે રાજાનો મહેલ, એક ભૌતિક જગ્યા જ્યાં રાજ્યાસન છે, મંત્રીઓ છે, જ્યાંથી શાસન ચાલે છે. ઓકે. અને બીજું છે રાજાનું મન, જ્યાંથી બધી યોજનાઓ, વિચારો અને નિર્ણયોનો ઉદ્ભવ થાય છે. સ્રોતો અનુસાર પુત્ર રાજાના મનમાંથી એટલે કે અનંતકાળમાંથી, પવિત્ર આત્માના આધ્યાત્મિક સ્વર્ગમાંથી આવ્યા હતા. પણ જ્યારે તેઓ પાછા ગયા ત્યારે તેઓ રાજાના મનમાં પાછા નહોતા ગયા. તો ક્યાં ગયા? તેઓ રાજ કરવા માટે સીધા મહેલમાં એટલે કે ભૌતિક દૂતોના સ્વર્ગમાં ગયા. એક મિનિટ, આ વાત ખૂબ મોટી છે. મતલબ કે તેમનો ઉદ્ભવ અનંતકાળમાંથી હતો, પણ તેમનું પાછા ફરવાનું સ્થળ એ સમય અને અવકાશની અંદરનું એક બનાવેલું સ્વર્ગ હતું. બરાબર. પણ શા માટે? જે અનંત છે તેને સમય અને અવકાશમાં બંધાયેલા રાજ્યાસનની શી જરૂર? કારણ કે તેમનું મિશન બ્રહ્માંડને છોડી દેવાનું નહોતું, પણ બ્રહ્માંડ પર શાસન કરવાનું હતું. ઓહ. અનંતકાળમાં પાછા જવાનો અર્થ તો સૃષ્ટિ સાથેનો સંબંધ પૂરો કરી દેવા જેવો થાય. પણ તેમનો હેતુ તો સૃષ્ટિને તેના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડવાનો હતો. આથી તેમણે એક સૃષ્ટ જીવ તરીકે, જાણે કે દેવદૂતોના રાજા તરીકે, દૂતોના સ્વર્ગમાં આવેલા ભૌતિક રાજ્યાસન પર બિરાજમાન થવાનું હતું. સ્રોતો સ્પષ્ટ કહે છે કે મહાન શ્વેત સિંહાસનના ન્યાયકાળ પછી જ તેઓ પિતા સાથે સમાન થશે, તે પહેલા નહીં. તે પહેલા તેઓ વારસદાર તરીકે શાસન કરે છે. ઠીક છે, તો પિતા પાસે જવું એટલે ખરેખર તો પિતાના રાજ્યાસન પાસે જવું. આનાથી એક બીજો શબ્દ જે સ્રોતોમાં વારંવાર આવે છે તે સમજવો જરૂરી બની જાય છે: પિતાનું નામ. પુત્રનું પિતા પાસે જવું અને તેમના નામ પાસે જવા વચ્ચે શું સંબંધ છે? આ બીજો એક ઊંડો મુદ્દો છે. સ્રોતો સમજાવે છે કે ઈશ્વર માટે નામ એ ફક્ત એક ઓળખ નથી. ઓકે. આને સમજવા માટે આપણે એક આધુનિક ઉદાહરણ લઈ શકીએ. જેમ કોઈ મોટી કંપનીનું બ્રાન્ડ નેમ હોય છે. હા. તે નામ ફક્ત એક શબ્દ નથી, તે કંપનીની સત્તા, ગુણવત્તા, પ્રતિષ્ઠા અને હાજરીનું પ્રતીક છે. તમે જ્યારે એ બ્રાન્ડનું નામ લો છો ત્યારે તમારા મનમાં આખી કંપનીની છબી ઊભી થાય છે. બરાબર. જેમ કે એપલ કે ગૂગલ કહેવાથી માત્ર એક ફળ કે શબ્દ યાદ નથી આવતો, પણ આખી ટેકનોલોજી અને તેની સત્તા યાદ આવે છે. બરાબર. એ જ રીતે સ્રોતો કહે છે કે પિતાએ દૂતોના સ્વર્ગમાં આવેલા રાજ્યાસન પર પોતાનું નામ સ્થાપિત કર્યું હતું. તે નામ સ્વર્ગમાં તેમની સત્તા અને હાજરીનું કેન્દ્ર હતું. આથી જ્યારે પુત્ર પિતા પાસે ગયા ત્યારે તેઓ અનંત પિતા પાસે નહોતા ગયા, પણ તે રાજ્યાસન પાસે ગયા જ્યાં પિતાનું નામ એટલે કે તેમની સત્તા કેન્દ્રિત હતી. બરાબર. તેઓ તે સત્તાનો વારસો લેવા ગયા હતા. આ સમજથી તો પિતાના જમણા હાથે બેસવાનો અર્થ પણ સ્પષ્ટ થાય છે. પણ મને અહીં એક સવાલ થાય છે. જમણો હાથ જેવો શબ્દ તો એક ભૌતિક સ્થાન જ સૂચવે છે ને? જો તે માત્ર એક પ્રતીક છે, તો પછી સ્રોતો આટલો ચોક્કસ શબ્દ કેમ વાપરે છે? શું તેનાથી ગેરસમજ નથી થતી? સારો સવાલ છે.
અને સ્રોતો એ પણ સ્પષ્ટ કરે છે કે અનંત ઈશ્વર જે સમય અને અવકાશથી પર છે તેમને ડાબું કે જમનું ન હોઈ શકે. તો પછી આ ભાષા આપણા માટે છે, એટલે કે સૃષ્ટ જીવો માટે. પ્રાચીન સંસ્કૃતિઓમાં રાજાના જમણા હાથે બેસનાર વ્યક્તિ સૌથી વધુ સન્માનનીય, શક્તિશાળી અને વારસદાર ગણાતી. ઓકે, એટલે એ એક પદવી જેવું છે. હા, જમણો હાથ એ ભૌગોલિક સ્થાન નથી, પણ પદ, સન્માન અને પસંદગીનું પ્રતીક છે. જે પિતાના જમણા હાથે બેસે છે તે પિતાનો પ્રિય, પસંદ કરાયેલો અને તેમના નામનો વારસદાર છે. બરાબર. આથી પિતાના જમણા હાથ પરનું રાજ્યાસન એ દૂતોના સ્વર્ગમાં આવેલું ભૌતિક રાજ્યાસન છે, જ્યાંથી સમગ્ર સૃષ્ટિ પર શાસન થાય છે. હું સમજ્યો. તો જો પિતાના જમણા હાથે બેસવાનો અર્થ વારસો અને સત્તા મેળવવાનો છે, તો એ સવાલ ઊભો થાય છે કે આ વારસો મેળવવા માટે આખી યાત્રા કરવાની જરૂર કેમ પડી? સ્રોતો કહે છે કે ત્રિએક ઈશ્વરના બીજા વ્યક્તિત્વએ પોતાને ખાલી કર્યા અને એક સૃષ્ટ જીવ એટલે કે મનુષ્ય બન્યા. જે સર્વસ્વનો માલિક હતો તેને વારસો મેળવવા માટે પોતાના સ્વરૂપને બદલવું પડ્યું. આ તો કોઈ રાજા પોતાના રાજ્યને જીતવા માટે સામાન્ય સૈનિક બને એના જેવી વાત થઈ. આની પાછળનું કારણ શું હોઈ શકે? તમે જે ઉદાહરણ આપ્યું તે બિલકુલ યોગ્ય છે. આ જ તો આખી યોજનાનું રહસ્ય છે. જુઓ, અનંત ઈશ્વર તરીકે તેઓ પહેલેથી જ સર્વસ્વના માલિક હતા. હતા જ. પણ તેમણે એક સૃષ્ટ જીવ તરીકે માનવ અવતારમાં આ વારસાને મેળવવો પડ્યો. કેમ? કારણ કે તેઓ માત્ર પોતાના માટે નહીં પણ સમગ્ર સૃષ્ટિ વતી આ વારસો મેળવી રહ્યા હતા. આખી સૃષ્ટિ વતી. હા, તેમણે માનવજાતનું પ્રતિનિધિત્વ કરીને એક સંપૂર્ણ આજ્ઞાકારી જીવન જીવીને આ વારસા પર કાયદેસર રીતે પોતાનો હક સ્થાપિત કર્યો. આનાથી તેમણે સમગ્ર સૃષ્ટિ પર પોતાનો અધિકાર કાયદેસર રીતે પાક્કો કર્યો. પણ અહીં મારો મૂળભૂત પ્રશ્ન હજી પણ ઊભો છે. જો તેઓ પહેલેથી જ વારસદાર હતા અને તેમણે માનવ અવતાર લઈને પણ પોતાને યોગ્ય સાબિત કર્યા, તો પછી વધસ્તંભની શી જરૂર હતી? સૃષ્ટિ પર પોતાનો અધિકાર સ્થાપિત કરવા માટે તેઓ સીધા રાજ્યાસન પર કેમ ન બેસી ગયા? કારણ કે સૃષ્ટિમાં એક મોટી સમસ્યા હતી: પાપ અને બળવો. શેતાન. હા, શૈતાને, જે આ જગતનો અધિકારી હતો, તેણે બળવો કર્યો હતો. સ્ત્રોતો અનુસાર તેણે ઈશ્વરના વારસદારને જ મારી નાખવાનો પ્રયત્ન કર્યો. હવે કલ્પના કરો, કોઈ રાજ્યમાં ગેરકાયદેસર શાસક હોય અને તે સાચા વારસદારની હત્યા કરી નાખે. શું તે શાસક શાસન કરવાને લાયક ગણાય? બિલકુલ નહીં. તે તો તેની અયોગ્યતા સાબિત કરે. બસ આ જ મુદ્દો છે. વધસ્તંભ એ માત્ર પાપોની માફી માટેનું સાધન નહોતું. તો શું હતું? તે એક બ્રહ્માંડીય અદાલત હતી. વધસ્તંભ પર પુત્રએ મૃત્યુ સુધી આજ્ઞાનું પાલન કરીને શેતાનની સત્તાને પડકારી અને તેના ન્યાયની યોગ્યતાને સાબિત કરી. તેમણે બતાવ્યું કે જે શક્તિનો દુરુપયોગ કરીને નિર્દોષ વારસદારને મારી નાખે છે તે શાસન કરવાને લાયક નથી. તેમણે મૃત્યુ સ્વીકારીને મૃત્યુ પર વિજય મેળવ્યો. એટલે કે વધસ્તંભ એ માત્ર સત્તાનો દાવો નહોતો? ના, તે ન્યાય અને પ્રેમના આધારે સ્થાપિત થયેલી સત્તા હતી. તે આત્મબલિદાન અને આજ્ઞાપાલન દ્વારા મેળવેલો વિજય હતો. આ વિજય પછી જ તેઓ રાજ્યાસન પર બેસીને પોતાનો વારસો સ્થાપિત કરી શક્યા. એટલે તમે એમ કહી રહ્યા છો કે વધસ્તંભ એ સત્તાના હસ્તાંતરણ માટેનું કાનૂની અને નૈતિક કારણ બન્યો. તે માત્ર ક્ષમા માટે નહોતો, પણ બ્રહ્માંડીય ન્યાય સ્થાપિત કરવા અને સૃષ્ટિના અંતિમ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે પણ હતો. આ સમજ ખૂબ જ મહત્વની છે. હા, બિલકુલ. વધસ્તંભે તેમને માત્ર ઉદ્ધારક જ નહીં પણ સમગ્ર સૃષ્ટિના ન્યાયી રાજા તરીકે સ્થાપિત કર્યા. આ પછી તેમની પાસે રાજ્યાસન પર બેસવાનો સંપૂર્ણ નૈતિક અને કાયદેસર અધિકાર હતો. આખી વાત હવે સ્પષ્ટ થઈ રહી છે. અનંતકાળમાંથી આવવું, સૃષ્ટિજીવ બનવું, વધસ્તંભ દ્વારા ન્યાય સ્થાપિત કરવો અને અંતે દૂતોના સ્વર્ગમાં રાજ્યાસન પર બિરાજમાન થવું. પણ આ બ્રહ્માંડીય ઘટનાની સામાન્ય માણસ એટલે કે વિશ્વાસીઓ પર શી અસર થાય છે? પુત્ર કહે છે, હું જાઉં છું અને તમારી પાસે પાછો આવીશ. તેઓ ભૌતિક રીતે તો ગયા, તો પછી પાછા કેવી રીતે આવે છે? અહીં આખી યોજનાનું હૃદય છે. આ જ તે ભાગ છે જ્યાં બ્રહ્માંડીય ઘટના અત્યંત વ્યક્તિગત બની જાય છે. તેમની વાપસી એ પવિત્ર આત્મા દ્વારા થાય છે. પવિત્ર આત્મા દ્વારા? હા.
સ્રોતો સ્પષ્ટપણે કહે છે કે તેમનું રાજ્યાસન પર આરોહણ કરવું એ પવિત્ર આત્માને મોકલવા માટેની પૂર્વશરત હતી. તેમનું જવું એ વાસ્તવમાં એક નવા, વધુ ગાઢ અને વધુ શક્તિશાળી સ્વરૂપમાં પાછા આવવા માટે જરૂરી હતું. એટલે તમે એમ કહી રહ્યા છો કે તેમનું જવું એ ખરેખર આપણા માટે આવવાનો એક રસ્તો હતો. મેં આ રીતે ક્યારેય વિચાર્યું નહોતું. આ તો આખી વાતને ઉલટાવી દે છે. બરાબર. જ્યાં સુધી તેઓ પૃથ્વી પર શારીરિક રીતે હાજર હતા ત્યાં સુધી તેઓ એક સમયે એક જ જગ્યાએ હોઈ શકતા હતા. હા, સાચી વાત છે. પણ જ્યારે તેઓ રાજ્યાસન પર બેઠા અને તેમણે પવિત્ર આત્માને મોકલ્યો ત્યારે તેઓ એક જ સમયે લાખો વિશ્વાસીઓના હૃદયમાં નિવાસ કરી શકે છે. પિતા અને પુત્ર ભૌતિક રીતે નહીં, પરંતુ પવિત્ર આત્મા દ્વારા વિશ્વાસીઓમાં નિવાસ કરે છે. તો જ્યારે પવિત્ર આત્મા કોઈ વિશ્વાસીમાં આવે છે ત્યારે શું એમ કહી શકાય કે પિતા અને પુત્ર પણ તેની સાથે રહે છે? આ ત્રણેયનું જોડાણ કેવી રીતે કામ કરે છે? હા, બરાબર એમ જ, કારણ કે પવિત્ર આત્મા પુત્રના નામે આવે છે. ઓકે. અને આપણે અગામ ચર્ચા કરી તેમ પુત્રનું નામ પિતાનું નામ છે. આ એક આધ્યાત્મિક વાસ્તવિકતા છે. તેથી જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે તે પિતા અને પુત્રની હાજરી અને સત્તા પોતાની સાથે લઈને આવે છે. આ રીતે વિશ્વાસીનું શરીર પવિત્ર આત્માનું મંદિર બની જાય છે અને સ્ત્રોતો અનુસાર વિશ્વાસીને ખ્રિસ્તની સાથે સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવામાં આવે છે. એક અર્થ શું? આનો રોજિંદા જીવનમાં શું મતલબ થાય? જો કોઈ વિશ્વાસી આધ્યાત્મિક રીતે સ્વર્ગમાં બેઠો હોય તો તેના વિચારો, નિર્ણયો અને સંઘર્ષો પર તેની શી અસર થવી જોઈએ? ખૂબ જ સારો પ્રશ્ન. આનો અર્થ એ નથી કે આપણે વાસ્તવિકતાથી દૂર થઈ જઈએ, પણ તેનો અર્થ એ છે કે આપણી ઓળખ અને આપણી લડાઈ લડવાની જગ્યા બદલાઈ જાય છે. ઓકે. માની લો કે તમે કોઈ કિલ્લા પરથી યુદ્ધ જોઈ રહ્યા છો. નીચે ખીણમાં લડવાને બદલે તમે હજી પણ યુદ્ધનો ભાગ છો, પણ તમારી દ્રષ્ટિ, તમારી સમજ અને તમારી સુરક્ષાનું સ્તર અલગ છે. સારો દૃષ્ટાંત છે. એ જ રીતે સ્વર્ગીય સ્થાનોમાં બેસવાનો અર્થ છે કે આપણે પૃથ્વી પરના સંઘર્ષોને પૃથ્વીની દ્રષ્ટિથી નહીં, પણ ખ્રિસ્તની જીત અને સત્તાની દ્રષ્ટિથી જોઈએ છીએ. આપણી શક્તિનો સ્ત્રોત આપણી પોતાની હિંમત નથી, પણ ખ્રિસ્તની સત્તા છે જે રાજ્યાસન પર બિરાજમાન છે. પુત્રનું પિતા પાસે જવું એ વિશ્વાસીઓ માટે એક પ્રકારનું આરોહણ પણ છે. તેઓ શારીરિક રીતે પૃથ્વી પર છે, પણ આધ્યાત્મિક રીતે તેઓ ખ્રિસ્ત સાથે સ્વર્ગીય સ્થાનોમાં છે, જ્યાંથી તેમને એક નવો દૃષ્ટિકોણ અને નવી શક્તિ મળે છે. બિલકુલ. આ જ તો નવા જન્મનો ખરો અર્થ છે. તે માત્ર પાપોની માફી નથી, પણ એક નવી સ્થિતિ, એક નવું સ્થાન, એક નવી ઓળખ છે. પુત્રનું પિતા પાસે જવું એ વિશ્વાસીઓ માટે સ્વર્ગના દ્વાર ખોલે છે, પણ ભવિષ્યમાં નહીં, વર્તમાનમાં પવિત્ર આત્મા દ્વારા. સૃષ્ટિજીવો માટે પિતા પાસે પહોંચવાનો આ એકમાત્ર માર્ગ છે. તો આજની આખી ચર્ચાનો સાર કાઢીએ. જે વાક્ય શરૂઆતમાં એક સરળ પ્રવાસ જેવું લાગતું હતું, તે ખરેખર તો એક બ્રહ્માંડીય ગાથા છે. પિતા પાસે પાછા જવું એ અનંતકાળમાં વિલીન થવું નથી, પણ દૂતોના સ્વર્ગમાં ભૌતિક રાજ્યાસન પર આરોહણ કરવું છે. બરાબર. તે પિતાના નામ એટલે કે તેમની સત્તાનો વારસો મેળવવો છે. આ વારસો મેળવવા માટે વધસ્તંભ દ્વારા બ્રહ્માંડીય ન્યાય સ્થાપિત કરવો જરૂરી હતો. અને સૌથી અગત્યનું, આ બધું એટલા માટે થયું જેથી પવિત્ર આત્મા દ્વારા તેઓ દરેક વિશ્વાસી સાથે એક નવું અને ગહન જોડાણ સ્થાપિત કરી શકે. તમે બરાબર સારાંશ આપ્યો. આ એક એવી યાત્રા છે જે અનંતકાળથી શરૂ થઈ, સમય અને અવકાશમાં પ્રગટ થઈ, અને હવે તે જ સમય અને અવકાશ પર શાસન કરે છે, અને સાથે સાથે દરેક વિશ્વાસીના હૃદયમાં નિવાસ કરે છે. એક જ સમયે બ્રહ્માંડીય અને અત્યંત વ્યક્તિગત. હા, આખી સૃષ્ટિના રાજા આપણા હૃદયમાં રહેવા આવે છે, એનાથી મોટી વાત કઈ હોઈ શકે? ખરેખર આ સમજ આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. જે કોયડો આપણે શરૂ કર્યો હતો તેના ટુકડાઓ હવે જોડાઈ રહ્યા હોય એવું લાગે છે. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન શ્રોતાઓ માટે. સ્રોતો કહે છે કે અંતિમ ન્યાય પછી જ્યારે બધું પુત્રને આધીન કરવામાં આવશે ત્યારે પુત્ર પોતે પણ પિતાને આધીન થશે, જેથી ઈશ્વર સર્વમાં સર્વ થાય. આનો અર્થ એ છે કે સમગ્ર સૃષ્ટિનું અંતિમ અને સંપૂર્ણ પાછા ફરવું પિતા પાસે થશે પુત્ર દ્વારા. તો એ વિચારવા જેવું છે કે ઈશ્વરનું સૃષ્ટિ માટે સર્વમાં સર્વ થવાનો ખરો અર્થ શું હોઈ શકે?
તે વાસ્તવિકતા કેવી દેખાતી હશે જ્યાં સર્જનહાર અને સૃષ્ટિ વચ્ચે કોઈ અંતર નહીં રહે.